જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। भक्ति नहीं जा जीवन में जा जीवन में दुख है रा भक्ति नहीं जा जीवन में जा जीवन में दुख
બીડી સિગરેટ જ્યાં જીવનમાં જ્યાં જીવનમાં દુઃખ હેરા બીડી સિગરેટ જ્યાં જીવનમાં જ્યાં જીવનમાં દુઃખ હેરા બાબઈ તુમ સમજેલા નંદ હેરા બાબઈ તુમ સમજેલા નંદ હેરા ભક્તિ નહીં જ્યાં જીવનમાં જ્યાં જીવનમાં દુઃખ હેરા ભક્તિ નહીં જ્યાં જીવનમાં જ્યાં જીવનમાં દુઃખ હેરા પ્રિય બાબોહી પરમેહરા વચનમય સંત પાઉલ યા પ્રમાણે લખે જો આઈ જી ઈચ્છું નહીં તી જ આઈ કોયા કો તહાઉં તે તી કોનારો આઈ નહીં હેતાઉં બાકી માં અંદર જી પાપ વાસો કો હોય તી હેયે તોવે માન ઓહડો નિયમ માલુમ પડે કહારા કોના ઈચ્છા રાખું તોવે બૂંઢા આ જરૂર હોય વહાલા બાબોહી આજના જીવના ગોઠ કાર્યક્રમમાં તુમે આરે મિળતા મન ખૂબ આનંદ ઓવહે આપે તારનાર આપહાલ અનંત જીવન દેનારો ને આપહાલ ત્યાં આરે રાહ હાટી લઈ જા येनारो પરમેહેર ઈસુ ખ્રિસ્તા નાવામય તુમ્હાલ પ્રેમી સલામ તે જ અનંત જીવનની હોરગા રાજ્યની વાટ દેખાડનારે વચને વનાયા માટે પરમેહેરે આપહાલ ઈ મૂલ્યવાન તક દેનહી ને માં પ્રિય બહાબોહી તુમ્હાય તી તક બિલકુલ ગુમાવી નહીં આપા પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ પ્રાર્થના કોતે ત્યાં પાઈ વચને સમજા મદદ માગતે તે તુમા બી પ્રાર્થનામાં જોડાયા ને જોગ ધરતીના રાજા ને બાદા બનાવનારા ત્યાલ ટકાવી રાખનારા ને આ મેરોકા પાપીમાં હાલ પાપા માફી દેનારા જીવતા પવિત્ર ન્યાયી ને દયાળુ કૃપાળુ પરમેહેર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ માતા નાવને ધન્યવાદ દેજે સ્તુતિને આરાધના કોજે કહાકા તું યા મહાલ ટકાવી રાખીએ ને ઈ તક દેનહી તો હવે તું યા સમયને આમે માટે આશીર્વાદિત ને આનંદિત બનાવ માં વહાલા ભાબો હેલ તા વચને સમજાડ ત્યાં અરે વ્યવહાર કો ત્યાં જીવનમય કામ કો જે ત્યાંથી દૂર હેતે ત્યાં નાશમાં જાતે બચાવી લે ત્યાં તા આશીર્વાદ દે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આઈ તુલ પ્રાર્થના કો તહાં જે બહાબોહી આજે શારીરિક રીતે મુશ્કેલીમાં માંદગીમાં હેતે તકલીફમાં હેતે ત્યાં માટે પ્રભુ ઈસુ યા બદલાતા વાતાવરણમાં ને પુષ્કળ કામના દેહામાં ત્યાં પ્રભુ તું સંભાળી રાખ ત્યાં સાજાપણા દે ને ત્યાં બાદી જરૂરિયાત પૂરી પાડ ત્યાં પ્રશ્નમય તું ત્યાં મદદ દે ત્યાં બાળ બચ્ચા ખેતીવાડી ઢોર ડાંકમય નોકરી ધંધો મહેનત મજૂરીમાં આશીર્વાદિત કો તા વચન ત્યાં દરેક જ્યાં જીવનમય કામ કોતા જાય જ્યાંથી દરેક જ્યાં અનંત જીવનમય હોરગા રાજ્યમય પ્રવેશી શકેત તા મહિમાને માટે ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામય કોજહે આમીન પ્રિય બહાબોહી આપા જુદા જુદા ન્યાયકાળ વિશે પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં રે માહિતી મેળવતા આગાડી વધતે જાજે પરમેહેર ઇસરાયેલી લોકાહાલ મૂસા મારફતે મિસર દેશની ગુલામીમાં અરે છોડાવી લઈ હે ને અરણ્યમય ત્યાલ જુગામાં અરે ખોરાક પૂરો પાડે તો હૈયે માનના ને તાંજ પરમેહેર ત્યાલ સાબ્બાથ વિશેનો નિયમ બી દહે વહાલા બાબોહી ગયા કાર્યક્રમમાં આપાહાઈ સાબ્બાત દિહાલ પવિત્ર પાળનારા માટે પરમેહેરે જે વચાને દેનહે ત્યાં વિશે યેલ એટલે કા જે સાબ્બાથને દિહી પરમેહરા ભક્તિ કો હોય પ્રભુ મંદિર દેવળમય જઈને ને ત્યાલ પવિત્ર પાળહે ત્યાં વિશે પરમેહરા વચા નાખે ત્યાલ ધન્ય હૈયે ત્યાલ ઉત્તમ યાદગાર
ને અમર નાવ દેવામાં યી ત્યાહાલ પરમેહરા પવિત્ર પર્વત વોય લઈ એવામાં યી ને પરમેહરા મંદિરમય ત્યાહાલ આનંદિત કોવામાં યી ત્યાહા અર્પણ યજ્ઞો અથવા તે પ્રાર્થના બી માન્ય કોવામાં યી તી પરમેહેર પ્રભુ ઈસુ ખ્રિસ્તામય આનંદ કોરી પરમેહેર ત્યાલ દુનિયાની ઊંચી જાગે સવારી કોવાડી ને યાકૂબના વારસામાં અરે ત્યાહા પાલન પોષણ બી કરી પ્રિય બાબુહી દેવ પરમેહરે ઓલા બધા આશીર્વાદ સાબ્બાથને પવિત્ર પાળનારા માટે રાખી થોવ્યા કદાચ તુમા ત્યાલ પવિત્ર પાળતે हैं તે તુમ્હાય ત્યાહા અનુભવ તુમ્હે જીવનમાં બી કોયો રી આશા હૈ ये વહાલા બહા વહાલી બોહી તુમા બી તે આશીર્વાદ મેળવવા માટે પ્રયત્ન કહા આજે આપા એતે બહાબોહી જી પરમેહરા સાબ્બાથને પવિત્ર નહીં પાળે ત્યાં માટે પરમેહરે કોહડે વચાને દેને હે અથવા તે ત્યાં વિશે કાંઈ આખે હે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નિર્ગમનના પુસ્તક 31મો અધ્યાય 14 ને 15 કલમમાં લખ્યા હા નિર્ગમન 31મો અધ્યાય 14 ને 15 કલમ ત્યાં હાટી તુમા વિશ્રામવાર પાળા કહા કા તો તુમ્હે હાટી પવિત્ર હૈયે જી કોઈ ત્યાલ અપવિત્ર કોઈ ત્યાલ જરૂર માય ટાંકવામાં યે કહા કા તામય જી માહું કોઈ બી કામ કોઈ તી માહું ત્યાં સમજ મારે અલગ કોવામાં યે 6 દી સુધી કામ કોના બાકી 7મો દી યહોવા દેવ પરમેહરા માટે પવિત્ર ઓહડો વિશ્રામનો સાબ્બા થઈએ જી કોઈ વિશ્રામવારને દી કાંઈ બી કામ કોઈ ત્યાલ જરૂર માય ટાંકવામાં યે વહાલા બાબોહી ત્યાં વિશે જ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યર્મિયા પ્રબોધકના પુસ્તક 17મો અધ્યાય 27મી કલમમાં લખ્યા હા યર્મિયા 17મો અધ્યાય 27મી કલમ જો તુમા સાબ્બાતના દિહાલ પવિત્ર માનના ને તે દી યરુસાલેમ શહેરા ભાગળ એટલે હિવાળો અથવા સરહદ મારે બોજો વજન ઉચક્યા વગર જ માજા એના માં વચન વનયા નહીં તે આય ત્યાં એટલે યરુસાલેમ શહેરા ભાગળ હેમય અગ્નિ અથવા આગ હિલગાડી ને તી યરુસાલેમના રાજમહેલહાલ બાળીને ખાક કોઈ ટાકી ને તી ઉલવાઈ નહીં તે કોઈ જ પ્રિય બાબોહી હજકિયલ પ્રબોધકના પુસ્તક 20મો અધ્યાય 16મી ને 23 ને 24 કલમમાં લખ્યા હા કહા કા ઇસરાયેલી લોકોહાય માં આજ્ઞાનો અનાદર કોયો ને માં વિધિ અથવા નિયમ પ્રમાણે ચાલીએ નહીં ને માં સાબ્બાથને ભ્રષ્ટ કોયા કહા કા ત્યાહા મન તે ત્યાહા મૂર્તિ હે સે આતા ને ત્યાહાલ વિદેશી લોકોહામય વિખરી ટાકા ને ત્યાહાલ દેશે દેશ એટલે દરેક દેશમાં બાદે જ વિખરી ટાકા માટે માએ અરણ્યમય ત્યાહા હુમે સમ ખાધા કહા કા ત્યાહાય માં આજ્ઞા પાળ્યો નહીં ને માં વિધિ નિયમનો અનાદર કોયેલ ને માં સાબ્બાથને ભ્રષ્ટ કોલા ને ત્યાહા બાપ દાદા મૂર્તિ હે સેજ ત્યાહા નજર આતી તે કોઈ જ યાજ પુસ્તકનો 22મો અધ્યાય 8, 14, 26 ને 31 કલમમાં બી લખલા હૈયે તુંએ માં પવિત્ર વસ્તુ હેલ તુચ્છ ગણ્યો ને માં સાબ્બાથને ભ્રષ્ટ કોયા આઈ તા ખબર લીહી ત્યાં સમયે કાંઈ તા હૃદય દ્રઢ રોઈ શકી અથવા કાંઈ તા અથામય શક્તિ તાકાત રોઈ આઈ યહોવા પરમેહેરતી બોલ્યો ને ત્યાલ આઈ પાર પાડી એટલે પૂરા કો હોય ત્યાહા યાજક હાય માં નિયમશાસ્ત્રનો ભંગ કોયો ને માન અર્પણ કોલી વસ્તુ હેલ ભ્રષ્ટ કોયો ત્યાંય પવિત્ર ને સાધારણ વચ્ચે કોઈ તફાવત ભેદ રાખ્યો નહીં ને ત્યાંય લોકહાલ અશુદ્ધ ને શુદ્ધ કાંઈ હૈયે ત્યાં વચ્ચેનો ભેદ દેખાડ્યો નહીં ને માં સાબ્બાત એસે ત્યાં ડોળા મીચી લેધા ને ત્યાંય માં નાવ બદનામ હોવે ત્યાં હટી માએ માં કોપ ત્યાં હવે રેડ્યો માં ક્રોધરૂપી અગ્નિથી માએ ત્યાં બાળી ટાકી હે પ્રભુ યહોવા દેવ પરમેહ રાખે હે કા ત્યાં પોતાના આચરણ એટલે કામહા ફળ માએ ત્યાં દેનહા પ્રિય બાબોહી ત્યાં વિશે જ યાજ હજકિયલના પુસ્તક 23મો અધ્યાય 38 ને 46 કલમમાં લખી હા ને ત્યાંય માં વિરુદ્ધ ઈ બી કોઈ હા કા તેજ દી ત્યાંય માં પવિત્ર સ્થાન અશુદ્ધ કોઈ હા ને માં સાબ્બાત ભ્રષ્ટ કોઈ હા ત્યાં હાટી પ્રભુ યહોવા દેવ પરમેહ રાખે કા આઈ ત્યાં વય ચડાઈ કોરા માટે એક લશ્કરની ટુકડી હેલ હાદહી ને ત્યાલ તેહે ઉડાવી ટાકા ને લૂંટીલા માટે હોંપી દહીં માં પ્રિય બાબોહી તુમા બાદે ખૂબ ધ્યાનથી વનાઈ ગઈએ જી પરમેહરા સાબ્બાતને પવિત્ર નહીં પાળે ત્યાલ અશુદ્ધ કા અપમાનિત કો હોય ત્યાં વય કોહડી ને ભયંકર શિક્ષા એ પડી
त्या विશે પરમેહરા વચન કાંઈ આખે હે તી માં હું સમાજમાં અરે અલગ કોવામાં યે ને તી તે જીવનને લાયક નહીં મળે ત્યાલ માય ટાંકવામાં યે ત્યાં કમાણીના સાધનને જ નાશ કોઈ ટાંકવામાં યે ને ત્યાં નાશ ઓવી ત્યાં હાલ વેર વિખેર કોઈ ટાંકવામાં યે બીજા લોકાહામય ને દેશાહામય પરમેહર ઈસુ ખ્રિસ્ત ત્યાં ન્યાય કરી ત્યાં કામહા પ્રમાણે બદલો દી દેવા કોપ ત્યાં યઈ પોડી ને ત્યાં લશ્કરથી બી નાશ કોવામાં યે કોહડી ભયંકર શિક્ષાને વહાલા ભાવો ही काय तुमा बीती शिक्षा में आगाड़ी વધते जा मागते हैं का तेथी बची जा मागते हैं विचार को या ने परमेहरा साबात ने पवित्र पाड़ा प्रभु यीशु तुम्हाल आशीर्वाद दे। પ્રિય ભાઈ બહેન આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे वहला भाबो ही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002। धन्यवाद।